કટકીખોર કેતકી વ્યાસ હાલ તો જેલની હવા ખાઈ રહી છે। એક બાદ એક કેતકી વ્યાસને લઈને અનેક મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે। એવામાં એ વિગતો સામે આવી છે કે કરોડોની સંપત્તિ આ કેતકી વ્યાસ ધરાવે છે અને જમીન પણ ખૂબ જ છે તેની। આ સાથે શું છે વધુ વિગતો જાણીશું વિગતવાર આ અહેવાલમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। આણંદ કલેક્ટર ડીએસ ગઢવીની ઓફિસમાં સ્પાય કેમેરા લગાવવા મામલે પોલીસે એડીએમ કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જેડી પટેલ અને હરેશ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી છે। જોકે સમગ્ર મામલાને લઈને એડીએમ કેતકી વ્યાસને સસ્પેન્ડ કરાયા છે। આપને જણાવી દઈએ કે આરોપી કેતકી વ્યાસ બિલોદરા જેલમાં કેદ છે। પોલીસની તપાસમાં આ ત્રણેયના અનેક કારસ્તાન સામે આવી રહ્યા છે। આ વચ્ચે કટકીખોર કેતકી વ્યાસ અંગે વધુ એક ઘટસ્ફોટ થયો છે। લાંચની રકમથી કેતકી વ્યાસે 300 વીઘા કરતાં વધુ જમીનો ખરીદી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। કેતકી વ્યાસ પાસે 300 વીઘા કરતાં વધુ જમીન હોવાનું સરપંચ સંગઠનના પ્રમુખ દીપક પરમાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે। દીપક પરમારે દાવો કર્યો છે કે કેતકી વ્યાસે મહેમદાવાદ તાલુકાના અકલાયા ગામે 3000 વાર કરતાં વધારે જમીન ખરીદી હતી। પોતે ખેડૂત ન હોવા છતાં ખેતીની જમીન કેતકી વ્યાસે પોતાના નામે કરી લીધી હતી। એટલું જ નહીં, તેમણે પાટણના કોટવડ ખાતે ખેડૂત હોવાનો દાખલો આપીને આ જમીન ખરીદી હતી। આ જમીન પર હાલમાં પેટ્રોલ પંપ પણ છે। તેમનું એવું પણ કહેવું છે કે જમીનની ફાઇલ હાલ તો ગાયબ છે। સરપંચ સંગઠનના પ્રમુખ દીપક પરમાર એટીએસ અને રેવન્યુ વિભાગે વધુ પુરાવા સુપ્રત કરશે। કેતકી વ્યાસ પહેલાથી અઠંગ ખેલાડી છે। તેના અનેક મોટા માથા સુધી છેડા લંબાયેલા છે। કેતકી અગાઉ પણ કાંડ કરી ચૂકી છે। અગાઉ કેતકી વ્યાસનું મહેસાણામાં પોસ્ટિંગ હતું ત્યારે પણ તેણે અનેક કૌભાંડો આચર્યા હતા। કેતકી વ્યાસ સામે આ પહેલા પણ જમીન પ્રકરણમાં જ કાર્યવાહી કરવામાં આવી હતી। વાસ્તવમાં મહેસાણા જિલ્લાના કડી તાલુકાના આગોલ ગામની જમીન પ્રકરણમાં કેતકી વ્યાસ સામે ઇન્ક્વાયરી થઈ હતી। આ ઉપરાંત કેતકી વ્યાસ વિરુદ્ધ 2006માં પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ થઈ હતી। કેતકી વ્યાસ જ્યારે મહેમદાવાદમાં મામલતદાર હતા ત્યારે બિસ્મિલ્લા ખાન પઠાણ નામના વ્યક્તિને ગેરકાયદે 6 દિવસ સુધી જેલમાં ગોંધી રાખ્યા હતા। આ મામલે પઠાણ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી। હાઈકોર્ટમાં અરજી કરાયા બાદ કેતકી વ્યાસ સામે એફઆઈઆર થઈ હતી। આ મામલો હજુ કોર્ટમાં પડતર છે। આણંદના કલેક્ટર ડીએસ ગઢવીની ચેમ્બરમાં સ્પાય કેમેરા લગાવવાનો કારસો રચનાર કેતકી વ્યાસ સહિત 3ને ઝડપી પોલીસ તપાસ કરી રહી છે। આ તમામે કલેક્ટર કચેરીમાં જામીનનો દસ્તાવેજોની અરજીમાં મોટી કટકી લેવાના કેતકી વ્યાસના ઈરાદા પર કલેક્ટર ડીએસ ગઢવીએ પાણી ફેરવી દેતા 3 લોકોએ તેમને ફસાવવા સમગ્ર પ્લાન ઘડ્યો હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક। આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો। નમસ્કાર।